સુંદર છેલ છોગાળો આવે રે અલબેલો વાલો સુંદર છેલ છોગાળો હે આવે રે અલબેલો વાલો સુંદર છેલ છોગાળો આવે રે અલબેલો વાલો સુંદર છેલ છોગાળો. અને આપણા સર્વના લાડીલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદ આજે 8 વર્ષના દુકાળને અંતે આપણા સર્વના ધ્યાન ભજન ભક્તિ અને મોક્ષના માર્ગને વધારે મોકળો કરવા અતિ અથાગ પ્રયત્ન કરી ગુરુવર્ય સાચી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય કલ્યાણકારક દાસજી સ્વામી સંતો ભક્તો સહિત અહીંયા આપણા સર્વને પાવન કરવા માટે પધાર્યા છે તે બદલ એમનો પ્રથમ તો ખૂબ ખૂબ શ્રીજી મહારાજ પૂજ્ય સ્વામીશ્રી સંતોનો અને સર્વ હરિભક્તોનો આભાર. સર્વપ્રથમ આપણી પ્રણાલિકા પ્રમાણે જે હરિભક્તોના હું નામ દઉં એ હરિકૃષ્ણ મહારાજને પૂજ્ય સંતોને અને વિદેશથી આપણા દેશથી પધારેલા હરિભક્તોનું સ્વાગત કરશે. તો સૌપ્રથમ આપણા ઘનશ્યામ મહારાજ સેવક મંડળ અમેરિકાના પ્રેસિડેન્ટ પરમ ભગવદીય કિરીટભાઈ ઠક્કર ને વિનંતી કરું કે પૂજનીય શાસ્ત્રી સ્વામીજીનું હારાર્પણ દ્વારા સ્વાગત કરે. ત્યારબાદ પરમ ભગવદીય ઘનશ્યામભાઈ મીરાણી સાહેબ આપ પધારો. પૂજનીય ઘનશ્યામ પૂજનીય શાસ્ત્રી સ્વામીજીનું આપ સ્વાગત કરશો. ત્યારબાદ પરમ ભગવદીય વિક્રમભાઈ પટેલ શિકાગો આપ પધારો. પૂજનીય કલ્યાણકારક સ્વામીનું શાસ્ત્રી સ્વામી હાજી પરમ ભગવદીય ડૉક્ટર સંજયભાઈ જોબનપુત્ર સાહેબ આપ પધારો. પરમ પૂજ્ય પ્રેમજીભાઈ દાદા આપ પધારો. હરિભક્તોને એક જણ હાર પહેરાવી દે. ત્રણ નામ બોલો ત્રણ. અને પરમ પૂજ્ય ચિરાગભાઈ પરમ પૂજ્ય દિલીપભાઈ ઠક્કર સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ પરમભાઈ વિરલભાઈ પરમ પૂજ્ય ભરતભાઈ સોની સાહેબનું સ્વાગત કરશે. અને પરમ પૂજ્ય બિપિન અંકલ અમિતભાઈ યુકે એમનું સ્વાગત કરશે. હવે બીજા જે હરિભક્તો હાર લાયા હોય વારા ફરતી પહેરાવી દે. દસ જ છે. લ્યો હા બોલી દે ને બધા લાઈનમાં પહેરાવા હોય એમ કહી દે. બધા હરિભક્તો એક એક અહીંયા લાઈનમાં આવી જાઓ. पिया जी तेरी चितवनी चंचल चारू 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 मुस्कनी बंक बिलोकनी ऊपर मुस्कनी बंक बिलोकनी ऊपर कोटि मदन ले बारू पिया जी तेरी पिया जी तेरी चितवनी चंचल चारू पिया जी तेरी चितवनी चंचल चारू
મધુપ મૃગ પંકજ કંજન મીન મધુપ મૃગ પંકજ ઇન લોચન પરવારી કે ડારું ઇન લોચન પરવારી કે ડારું કોક કલા રસ પડે સકલ વિધિ કોક કલા રસ પડે સકલ વિધિ ગોપીજન સુખ સારું પિયાજી તેરી પિયાજી તેરી પિયાજી તેરી ચિતવની ચંચલ ચારું પિયાજી તેરી ચિતવની ચંચલ ચારું ऐसी कौन हो कुशल पतिव्रता વાણી મંગલરૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્ય પાદચલિतं યસ્યાખિलं મંગલમ સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી મનમોહક ઘનશ્યામ મહારાજ કી જય. બધા મજામાં છો ને? સર્વાવતારી, સર્વોપરી, સર્વોપાસ્ય, જેમણે દિવ્ય સ્વરૂપે વ્યાપકાનંદ સ્વામીને યુકેમાં મોકલી અને સર માલ્કમ સાહેબની રક્ષા કરી, ત્યારથી વિદેશ સત્સંગ પ્રચારનો આપણને એક ઉદ્દેશ આપ્યો એવા ભગવાન સ્વામિનારાયણ તથા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી તથા કલ્યાણકારકદાસજી સ્વામી, અમારી સાથે ઇન્ડિયાથી આવેલા પરમભવ શ્રી દિલીપભાઈ તથા ભરતભાઈ તથા યુકેથી આવેલા પરમભવ શ્રી અમિતભાઈ પટેલ તથા ઘનશ્યામ મહારાજ સેવક મંડળ, અમેરિકાના સર્વેવાળા ભક્તજનોને આજ વિદેશ સત્સંગ પ્રચાર યાત્રાના પ્રથમ દિવસે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનની કૃપા થકી સ્વામીજી કહેતા કે અત્યારે સતયુગ જેવા ધર્મો પ્રવર્તે છે. જેને સત્સંગ કરવો હોય એને પહેલાં તો એમ કહેતા કે આર્ય દેશ અને અનાર્ય દેશ, પણ હવે તો અનાર્ય દેશમાં પણ આર્ય પુત્ર એવા ઇન્ડિયનો બધા નિવાસ કરીને રહ્યા છે. એટલે અનાર્ય દેશમાં પણ ભગવાનની ભક્તિ, સત્સંગ, કથા, કીર્તન, ધૂન, સ્મરણ કહેતા મોક્ષ સંબંધી સાધનો કરવા એ શુકર થઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા, ગુરુવર્ય આચાર્ય મહારાજ અને બ્રહ્મનિષ્ઠ સંતોના વિચરણથી વિદેશની ભૂમિ પણ હવે જેને મોક્ષ જોઈતો હોય એના માટે સત્સંગ કરવા માટે સાનુકૂળ થઈ ગઈ છે. અને વિદેશવાસી ભક્તોના ભાવ પૂરા કરવા માટે અત્યારે આ ભૂમિમાં આપણા લક્ષ્મીનારાયણ દેવ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધૂમધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પણ બ્રહ્મનિષ્ઠ સંતો સાથે વિચરણ કરી રહ્યા છે. અને આપણા અનેક સંતોના પણ વિચરણ અત્યારે આ અમેરિકાની ભૂમિને વિશે છે. ત્યારે તમને બધાને પણ અંતરમાં ભાવના હોય
કે આપણા સંતો પણ વિદેશમાં આવી અને સત્સંગનું પોષણ કરે. ત્યારે ભગવાને તમારા બધાની અંતરની ભાવના સાંભળી આચાર્ય મહારાજ અને ગુરુવર્યના આશીર્વાદથી ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આવી સરસ મજાની આ વિદેશ સત્સંગ પ્રચાર યાત્રાનું આયોજન થયું છે. ત્યારે તમારા બધાના પણ ખૂબ મોટા ભાગ્ય છે કે 25 દિવસ સુધી સંતોનું અહીંયા તમારી આ ભૂમિમાં વિચરણ રહેશે. ત્યારે ખાસ બધાએ કામકાજ આઘા પાછા કરીને જેટલો બને એટલો વિશેષ સંત સમાગમ, દેવ દર્શન, કથા વાર્તાનો લાભ લઈ લેવો. કામ તો સ્વામીજી કહેતા કે 12 મહિનાનું વર્ષ છે એ 13 મહિનાનું કરે તો કોઈના ખૂટે એમ નથી. એટલે કામકાજ તો આખી જિંદગી કરવાનું જ છે, પણ ખરેખર ભગવાને આપણને મોક્ષનું કામ કરવા માટે મૂક્યા છે, મોક્ષ સાધી લેવા માટે મોકલ્યા છે. જે દિનભર પ્રવૃત્તિ કરીએ છીએ એ પેટ માટે કરીએ છીએ અને સત્સંગ કરીએ છીએ એ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ. માટે જીવનમાં જે પ્રાયોરિટી સત્સંગને આપે એનું કલ્યાણ જલ્દી થાય. જેને જેને વહેલી તકે ચેતી અને ભગવાન ભજવાના શરૂઆત કરી દીધી એના આને આ જન્મે કલ્યાણ થયા. ઇતિહાસ આપણે સત્સંગના જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ 11 વર્ષે ઘર છોડીને કોઈ રે મુકાવે મને કાળથી તેને આપું આ શેષજી એવા સાચા સદગુરુ સંતની શોધમાં નીકળી પડ્યા અને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી મળ્યા. સ્વયં રામાનંદ સ્વામી પણ 10 વર્ષે વિદ્યાભ્યાસનું બાનું કાઢીને ઘર છોડીને સંત સમાગમ માટે નીકળી ગયા. શતાનંદ સ્વામી આપણા સત્સંગી જીવનના લેખક, એમણે પણ 10 વર્ષે ઘરનો ત્યાગ કર્યો. માટે જેને ભગવાન મેળવવા હોય એને આળસ, પ્રમાદ, મોહને ખંખેરી ખરા થઈને ખપ અને ખટકો રાખીને સત્સંગ કરવો અને જે સત્સંગમાં આપણા આચરણમાં લાવવા યોગ્ય વાતો હોય એને આચરણમાં લાવવી. કેવળ માહિતી ભેગી કરવાથી મોક્ષ થાય નહીં. નોલેજ છે ને, નોલેજ છે એ શું છે? જ્ઞાનમ ભારમ ક્રિયા વિના. જો એ ખાલી આપણા આચરણમાં ન આવે તો ભારરૂપ છે, પણ નોલેજ ઇઝ વર્ચ્યુ. સોક્રેટિસ એમ કે સદ આચરણ છે. એટલે જે કંઈ જાણીએ એ આપણા આચરણમાં આવે તો એ સત્સંગ આપણા કામનો. એટલે પરબારાય સ્વાહા નહીં, પણ પોતાના માટે આપણે સત્સંગનું નોલેજ મેળવી અને આત્મકલ્યાણ અર્થે એનો ઉપયોગ કરીએ. નહીંતર શું કહેવાય, લગેજ થઈ જાય. લગેજ અત્યારે જવું હોય તમારે અહીંથી ઇન્ડિયા, પછી એક દુબળો પતળો હોય એનું વજન 40 કિલો હોય અને બીજો 120 કિલોવાળો હોય અને બેગમાં તો એલાવ કરે કેટલી 23 કિલો એલાવ કરતા હતા અમને તો અત્યારે આવ્યા તો 23 કિલોની બેગ એલાવ કરતા હોય, પણ ઓલો દુબળો હોય બીજા 23 કિલો પ્લસ કેટલા લઈ જાય? 70 બીજા લઈ જાય. કારણ કે એનું તો 40 + 70 એટલે 110 થાય ને. પછી એરપોર્ટ ઉપર જઈને ઊભો રહે અને એ કે તારી પાસે લગેજ કેટલું? તો કે આટલું. એ કે આનું? તો કે એનું 23 કિલો. એ કે તને 23 જ એલાવ કરવામાં આવશે. કેમ ભાઈ? એ કે આનું વજન તો 110 છે ને મને 110 એલાવ કરો. ત્યારે કે ભાઈ તું પહેરી લે જેટલું પહેરવું હોય એટલું. બાકી લગેજ તો લગેજ કહેવાય. તારે શરીર ઉપર જેટલું ધારણ કરવું એટલું કરી લે, એટલું તને એલાવ કરશું, એ સિવાય એલાવ કરશે નહીં. બાકીનું બધું શું કહેવાય? લગેજ કહેવાય. એમ આપણે કેવળ માહિતી ભેગી કરી હોય તો એ લગેજ કહેવાય, પણ એના અહીં આપણામાં આવી જાય. ટિફિન લઈને સવારથી નીકળ્યા હોય ને, તમે જોબ ઉપર જતા હોય, ટિફિન ભેળું લઈ જાય. ઘણા એમઆરની જોબ હોય તો સવારથી રાત સુધી રખડે બધે, અને ટિફિન એમને ભેળું રાખે ને ખાય નહીં તો શું થાય હાલત એની? સાંજે કોથળા જેવો થઈ જાય. પણ બપોરે 2-3 વાગે ભૂખ લાગે અને ટિફિન ખાઈ લે તો ફરી પાછો શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય અને સાંજ સુધી ફ્રેશ થઈને બિઝનેસ કરે. એમ આપણે જે નોલેજ મેળવ્યું ને એ આત્માનો ખોરાક છે, એ ખાઈએ તો આપણામાં શક્તિનો સંચાર થાય, પણ ભેગાડીને ફરીએ તો લગેજ એટલે ભારરૂપ સાબિત થાય. માટે આપણે જે કંઈ સંત સમાગમ કરીને મેળવીએ એ આપણા આચરણમાં લાવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ ચારેય સાધનો સંપૂર્ણપણે સિદ્ધ કરીને છતે દેહે એકાંતિક ભક્ત થઈ અને પોતાનું કલ્યાણ મનાઈ જાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એના માટે તમે બધાએ સત્સંગ તો કરતા જ હશો, પણ વિશેષ જ્યારે સંતો ખાસ તમારા બધાની ભાવના, લાગણીને માન આપીને અત્યારે આ ભૂમિ ઉપર આવ્યા છે,
કેનેડાથી અમારે હેપી ભાઈ આવી ગયા છે ને? હા, એક જ છે ને કેનેડાનો? બીજા કોઈ છે? એક જ છે. હા, સારું. હા હા, સરસ સરસ. તો જેટલો બને એટલો વિશેષ લાભ લઈ અને આત્મ ઉદ્ધારના પ્રયત્નો કરી લેવા. ભલે અણજડ તો આપણે જ્યાં લખ્યા હોય, અમારા ઇન્ડિયામાં, તમારા વિદેશમાં લખ્યા હોય, તો વિદેશની ધરતી ઉપર રહીને તમારે અંજળ પ્રાપ્ત કરવા એની ના નથી. પણ આત્માનો ખોરાક જે સત્સંગ, એ તો દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો તમારે લેવો જ પડશે. અને એ ખોરાક તો ભગવાનના સાચા સંતો થકી પ્રાપ્ત થાય, એ બીજે ક્યાંયથી મળતો નથી. તો એવો ખોરાક હવે પીરસવા તમે બોલાવ્યા છે, તો અમારી શક્તિ પ્રમાણે અમે પીરસશું. અને તમારી તાકાત હોય એટલો જમજો. અને બરોબર બળવા. ભગવાન કહેતા ને કે આમાં ધાવ્યા હોય ને એ પછી ગુડિયું વાળે નહીં. એમ આપણે એવો સત્સંગ કરવો છે કે મહારાજ ને સ્વામી ને આચાર્ય મહારાજ ને બધા રાજી થઈ જાય કે વાહ, ધ્યાની સ્વામીના બધા હરિભક્તો ખરેખર આજ્ઞા અને ઉપાસનામાં સિંહ જેવા છે, અને સહજાનંદી સિંહ થઈને આ દુનિયામાં વિલસીએ. અને મહારાજ અને સ્વામીને રાજી કરીને અંતે દદામાં દઈને મૃત્યુ મૂર્ધની પદમ દત્વા, જેમ ધ્રુવ છે એ મૃત્યુના માથા ઉપર પગ મૂકીને ધામમાં ગયો, એમ આપણે પણ દદામાં દઈને ભગવાનના ધામને પામીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રોગ્રામ તો બધા પાસે છે જ, ખબર જ છે ને બધાને. જ્યાં જેવી ઉતારાની અનુકૂળતા હોય એ પ્રમાણે બધાએ, અને જેને જેને જે સેવા સોંપવામાં આવી હોય એ સેવાનો બધાએ લાભ લેવાનો છે. પણ દુરાગ્રહ કોઈએ સેવવાનો નથી. ઈચ્છા હોય અંતરની તો જરૂર કહેવાનું, જ્યાં જ્યાં સગવડતા થતી હશે તો બધાને આવવું હોય, બધાને ભેગા. પણ હવે આપણે સિંગલ ઘરે જતા હોય, ત્યાં આપણું મંડળ ન હોય, એટલે બધી રહેવા જમવાની વ્યવસ્થા ઓછી વધુ હોય, તો ત્યાં જેવી ફેસિલિટી હોય એ પ્રમાણે ખાસ બધાએ. પણ આપણો સૌથી મોટો પ્રોગ્રામ તો ક્યાં થવાનો છે? ઓહાયો, ક્લિવલેન્ડમાં. ત્યાં તો ખાસ બધા, આ તમારા આટલાય નહીં હો, પણ તમારા જેટલા રિલેટિવ્સ હોય ને એ બધાને તમારે ફોન કરીને કહેવાનું છે અને ખાસ લાભ લેવડાવવાનો છે. બી ક્રો, હું કાગડા જેવા થવાનું. કેવા જેવા થવાનું? કાગડા જેવા. ગીધ નહીં. ગીધ છે ને એ સ્વાર્થી હોય. હા, ઈશાવાસીય ઉપનિષદમાં આવે છે, મા ગૃધ કશ્ય સ્વિત ધનમ, એમ કે ઈશાવાસીયમ ઇદમ સર્વમ યત કિંચ જગતે આમ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ કશ્ય સ્વિત ધનમ, એમ કીધું. તો આખા આ બ્રહ્માંડમાં બધે ભગવાન વ્યાપીને રહ્યા છે. એ ભગવાનને ઓળખાવા માટે સંતો પણ દેશ મુકેશ ને વિદેશની દરિયામાં કષ્ટ વેચી અને આ દુનિયામાં આવીને સત્સંગ કરાવવા પ્રયત્ન કરતા હોય, તો આપણા બધાની પવિત્ર ફરજ છે કે આપણે સ્વાર્થીનો કાગડો હોય ને, ભાદરવો મહિનો આવે ત્યારે ખબર છે ઇન્ડિયામાં બધાને શ્રાદ્ધ નાખે. શું નાખે? શ્રાદ્ધ નાખે. આમ કાગ વાયસ કરીને આમ પતરા ઉપર નાખે ને, ત્યારે કાગડા બધા કાં કરીને આખી નાચ ભેગી કરે. એકલો કાગડો ન ખાય ક્યારે. કાગડો કોઈ દી એકલો ખાય નહીં, આખીને બાકી તો એને ઉપવાસ જ હોય, સમજ્યા? પણ ભાદરવામાં જલસા હોય એને, તો એને એમ નથી થતું કે આ ભાદરવામાં લાભ મળ્યો છે એકલો જ લઈ લઉં. એમ આપણે બધાએ પણ કાગડો જેમ એની નાચને નોતરે, એમ આપણા જેટલા રિલેટિવ હોય ને, હેતુ સંબંધી, મિત્ર સર્કલ, બધાને એકવાર ફોન કરીને આપણે કહી દેવાનું. પછી એના પ્રારબ્ધમાં હોય તો એ લાભ લે. અને આ તો જેટલો લાભ આપણે ખાલી આંગળી ચીંધાને પૂન લેવાનું. શું કરવાનું છે? આંગળા ચીંધાને પૂન. કર્ણે સોનાનું દાન આખી જિંદગી કર્યું હતું. કોઈ દી અન્ન કોઈને આપ્યું નહોતું. બસ આવે કાર આવે તો કહેજો, આવી ગઈ. હા, આખી જિંદગી શું કર્યું? સોનાનું દાન કર્યું. ત્યારે સ્વર્ગમાં ગયું તો બધું સોનાનું, એને ખાવા પીવાનું બધું સોનાનું, પીઝાય સોનાના, પાસ્તા સોનાના, ઇડલી ને સંભારે સોનાના. ખાવાનું શું? તે અણહોરો થઈને બેઠો તો ઇન્દ્ર નીકળો કે આવું વાર્યું તા કે આ એમ તો વારી, હું તો બહુ દુઃખી છું. ભલા માણસ સ્વર્ગમાં કોઈ દુઃખી હોય તા કે મારા જેવો કોઈ દુઃખી નથી. કેમ? તો કે ખાવા પીવાનું શું, મારે બધું હોનું જ છે. એ કે તો એ કે તે કોઈને અન્ન દાનમાં દીધું તા કે ના. એ કે એક વખત તે આંગળી ચીંધી હતી, આંગળી મોઢામાં રાખતા. એના એક વખત છે ને યજ્ઞ ચાલતું હતું, રાજસૂર્ય યજ્ઞ. ત્યારે કોઈ કે પૂછ્યું ભાઈ ખાવાનું કઈ બાજુ છે? એને યજ્ઞશાળા વાળા ભોજનશાળા દેખાડી કે આ બાજુ જા. એટલે એને એમ કીધું આંગળી મોઢામાં રાખતો તને અમીને ઓડકાર આવશે. તો નાનું બાળક હોય, જોયું પારણી એમ હોતું હોય, અંગૂઠું ધાવતું હોય, એમ જ્યાં સુધી આંગળી મોઢામાં રાખે ને ત્યાં સુધી એને શાંતિ રહે, જેવી બહાર કાઢે એટલે ભૂખ લાગે. એમ આપણે સત્સંગની ભૂખ આપણી તો સંતોષવાની છે, પણ બીજાને આંગળી ચીંધાનું પૂર્ણ એટલે બીજાને પણ આપણે બોલાવાના.
આગ્રહ કરવાનો આવે તો ઠીક છે, ને તેને પ્રારબ્ધમાં ન હોય તો કંઈ અવાતું નથી. એટલે જેના જેના ભાગ્યમાં હશે, પણ તમારો યોગ થયો ને તમે એને એક વખત સંતો પાસે ન લાવો તો વાંક તમારો કહેવાય. પછી ન આવે તો એના પ્રારબ્ધ. એટલે આપણે જેટલા આપણા રિલેટિવ, હેતુ સર્કલ, ફ્રેન્ડ સર્કલ હોય ને બધાને યાદ કરીને ફોન કરીને કહેવાનું કે ભાઈ ગમે એ આટલા શિડ્યુલ મોકલી દેવાનું ને એમ કહેવાનું કે આ જગ્યાએ સંતો અવેલેબલ છે, અહીંયા પ્રોગ્રામ છે, જાહેર સભા છે, તો લાભ લેવા માટે આવજો. ભગવાનને પ્રાર્થના કરીએ તમારા જે કંઈ સગા સંબંધીઓ, મિત્ર સર્કલ પણ વધુ ને વધુ લાભ લે અને મોક્ષનું ભાથું ભરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે આવે રે અલબેલો વાલો, સુંદર છેલ છોડાળો.